આવી ગયું ને શાક જોતાં તમારા મોઢામાં પણ પાણી. જો તમને પણ ગુવાર ના ભાવતો હોય ને તો આ લચકો ગુવારનું શાક બનાવીને એક વખત ખાઈ લીધું ને તો તમે પણ ઘરમાં રેગ્યુલર અઠવાડિયાની અંદર 2 થી 3 વાર આ શાક બનાવડાવશો. એટલું ટેસ્ટી, ચટપટું અને મસ્ત મજાનું બનશે. તો લચકો ગુવારનું શાક બનાવવા માટે અહીંયા મેં 250 થી 300 ગ્રામ જેટલો ગુવાર લીધેલો છે. ગુવાર એકદમ જાડો કે એકદમ કૂણો જે સાવ પતલો આવે એવો નથી લેવાનો. આ રીતનો મીડિયમ ગુવાર લેવાનો, કેમ કે આવો ગુવાર હશે ને તો એનું શાક એકદમ સરસ મીઠાશવાળું બનશે. ઉપર નીચેનો ભાગ કટ કરી લઈશું અને હાથની મદદથી આ રીતે 2 ફાડામાં ગુવારને તોડી લઈશું. તો આ રીતે ગુવારને હાથની મદદથી જ કટકા કરવાના છે, કેમ કે આપણે દાદી અને નાનીના મોઢેથી એવું સાંભળતા આવ્યા છે કે ગુવારનું શાક જો તમે આ રીતે ગુવારને તમે છરીથી બીટશો કે છરીથી કટકા કરશો ને તો એ શાક થોડું કડવું થઈ જતું હોય છે. હાથની મદદથી કરશો ને તો ગુવાર એકદમ સરસ મીઠાશવાળો બનતો હોય છે. હવે ગુવારને આપણે કુકરની અંદર એડ કરી દઈશું ને ચપટી એવી ખાંડ એડ કરીશું. ખાંડ એડ કરવાથી ગુવારનું શાક ગળ્યું નહીં થાય, પણ જે ગુવારનો કલર છે ને એ એવો જ લીલો ચડવાઈ રહેશે. અને 1 કપ ભરીને પાણી એડ કરી લઈશું. પાણી એડ કર્યા પછી કુકરનું ઢાંકણ બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ પર 1 વિસલ કરી લઈશું. તો 1 વિસલની અંદર સરસ મજાનો ગુવાર બફાઈ પણ ગયો છે. ગુવારને એકદમ મેશ નથી કરવાનો. થોડો એવો ગુવાર તમને આ રીતે તમે આંગળી કે હાથની મદદથી સોફ્ટ કરશો ને તો એકદમ મેશ નહીં થઈ જાય. તો તમે જોઈ શકો છો આ રીતનો ગુવાર રાખવાનો છે. આખો પણ રહેવો જોઈએ અને એકદમ સરસ રીતે કૂક પણ થઈ જવો જોઈએ. હવે ગુવારનું જે એક્સ્ટ્રા પાણી છે ને એ બધું જ આપણે કાણાવાળી પ્લેટ કે આ રીતે કાણાવાળા વાસણની ઉપર રાખીને નિતારી લઈશું અને એને સાઈડમાં રાખીને ઠંડો કરી લઈશું. શાક બનાવવા માટે જો ગરમ ગરમ ગુવાર તમે એડ કરશો ને તો શાક એકદમ મેશી થઈ જશે, એટલે થોડી વાર ઠંડો કરવો ખૂબ જ જરૂરી છે. હવે આપણે 1 ખાંડણીની અંદર લસણ અને લાલ મરચું એડ કરી દઈશું. અહીંયા મેં 15 થી 20 કળી લસણની લીધી છે. સૂકું લસણ એડ કરી રહી છું અને 2 ચમચી કાશ્મીરી મરચું લીધું છે. તીખું વધારે જો તમે ખાતા હોય તો થોડું તીખું એડ કરી દેજો અને ચપટું મીઠું એડ કરીને ખાંડી લઈશું. મીઠું એડ કરવાથી સરસ રીતે લસણ અને મરચું ખંડાઈ પણ જશે અને તમે જોઈ શકો છો એનું ટેક્સચર પણ એટલું સરસ આવશે. આ લસણવાળી ચટણી એડ કરવાથી ગુવારનું શાકનો ટેસ્ટ એકદમ સરસ એવો આવશે અને ટેસ્ટ ડબલ પણ થઈ જશે. આપણે જૂની જે દેશી રીતે બને છે ને એવી જ ચટણી મેં અહીંયા બનાવીને તૈયાર કરી છે. બીજું કંઈ જ નથી આની અંદર એડ કર્યું. હવે શાકનો વઘાર કરવા માટે 1 વાસણની અંદર તેલને ગરમ કરી દઈશું. તેલ તમે તમારી રીતે વધારે ઓછું જે રીતે ખાતા હોય એ રીતે એડ કરી દેવાનું. અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈ સરસ રીતે ચટકવા લાગે એટલે 1 નાની ચમચી જેટલું આખું જીરું એડ કરીશું. તમે આ ગુવારના શાકની અંદર થોડી એવી વરિયાળી પણ એડ કરી શકો છો. એનો ફ્લેવર પણ સરસ આવશે. અને ગુવારનું શાક છે એટલે જ્યારે પણ તમે ગુવારનું શાક બનાવતા હોય ત્યારે હંમેશા અજમો થોડો વધારે એડ કરવો, કેમ કે અજમો છે ને એ ગુવારના શાકની અંદર ડાયજેશન માટે અને ફ્લેવર માટે ખૂબ જ જરૂરી છે. તો 1 નાની ચમચી અજમો, મીઠા લીમડાના પાન અને 1 સૂકું મરચાંને વચ્ચેથી એક હાથથી તોડીને એડ કરીશું. અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી લઈશું અને બનાવેલી લસણની ચટણી એડ કરીશું. જ્યારે પણ તમે આ બધા જ સૂકા મસાલા એડ કરતા હોય ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની, નહીંતર મસાલા જો બળી જશે ને તો શાકનો ટેસ્ટ સારો નહીં આવે. હવે લસણની ચટણીને તેલની અંદર થોડી વાર સાતળવાની છે, લગભગ 2 થી 3 સેકન્ડ સુધી. ગેસની ફ્લેમ હાઈ નહીં કરતા, નહીંતર ચટણી છે ને એ એકદમ બ્લેક થઈ જશે અને સ્મોકી ફ્લેવર આવશે. શાક ખાવાની મજા નહીં આવે. બસ ચટણી સાતળ્યા પછી હવે એની અંદર આપણે થોડું પાણી એડ કરીશું. લગભગ 5 થી 6 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે, જેનાથી લસણની ચટણી છે ને એ મસ્ત મજાની સતળાઈ જશે અને એમાંથી તેલ પણ ઉપર આવી જશે. તો આ રીતે ચટણીને સાતળતું જવાનું છે. તમે જોઈ શકો છો લસણ એકદમ મસ્ત મજાનું ચડી ગયું છે. તો આ રીતનું લસણને ચડવવાનું છે, કાચું લસણ ના હોવું જોઈએ. અને હવે એની અંદર આપણે રેગ્યુલર રૂટીન ઘરના મસાલા કરી લઈશું. તો 1 ચમચી જેટલો અહીંયા મેં હળદર પાવડર લીધો છે, એને પણ એડ કરી દઈશું. ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને આ રીતે લસણ નીચે સતળાઈ જશે ત્યાં સુધીમાં તમે બધા જ મસાલા ઉપર આ રીતે એડ કરી દેજો. અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું. ધાણા જીરું પાવડર થોડું એવું વધારે રાખજો, જેનાથી રસો છે એ મસાલેદાર, ઘટ અને મસ્ત બનશે. અને હવે હળદર અને ધાણા જીરું એડ કર્યા પછી સરસ રીતે પહેલાં તો મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો તેલ મસ્ત મજાનું ઉપર પણ આવી જશે અને જે મસાલા એડ કર્યા ને એ કાચા પણ નહીં રહે અને સતળાઈ પણ જશે. તો આપણે લાલ મરચું લસણ સાથે એડ કરેલું છે એટલે લાલ મરચું પાછળથી નથી એડ કરી રહી. તો આ રીતે મિક્સ કરતું જવાનું છે. તમને એવું લાગે કે હજી વધારે ઘટ રસો થયો છે, તેલ નથી છૂટું પડ્યું, તો ફરીથી 2 થી 3 ચમચી પાણી એડ કરી દેજો. બસ આ રીતે તેલ બધું જ ઉપર આવી જાય ને એટલે જે આપણો બાફેલો ગુવાર છે એકદમ સરસ રીતે ઠંડો થઈ ગયો છે તે ગુવારને એડ કરી દઈશું.
અને ઉપરથી હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મીઠું અહીંયા મેં પાછળથી એડ કર્યું છે. તમે ગુવાર બાફતી વખતે પણ એડ કરી શકો છો, પણ ગુવારનો કલર એકદમ સરસ ગ્રીન જળવાઈ રહે ને એટલે મેં ખાલી ખાંડ જ એડ કરેલી ચપટી, મીઠું નથી એડ કર્યું. એટલે મીઠું આ રીતે પાછળથી એડ કરવાથી એકદમ મસ્ત લીલોછમ ગુવાર રહેશે. અને તમે શાકનું ટેક્સચર જોઈ શકો છો, છે ને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું ટેસ્ટી લચકેદાર ગુવારનું શાક તૈયાર છે. ગરમા ગરમ રોટલી સાથે તમે અત્યારે એન્જોય કરી શકો છો. કેરીના રસ સાથે તો આ ગુવારનું શાક એટલું મસ્ત મજાનું લાગશે. ક્યારેય ના બનાવ્યું આ રીતે તો જરૂરથી ટ્રાય કરજો. બસ મસાલા ઘરના એ જ છે, પણ બનાવવાની ટેકનિક થોડી અલગ છે, જેનાથી શાકનો ટેસ્ટ છે ને એ તમારો ડબલ થઈ જશે. અને શાક તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું બન્યું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું અને ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરીશું. તો આ લચકો ગુવારનું શાક એ મારા નાનીની રેસીપી છે. જ્યારે અમે વેકેશનમાં મામાની ઘરે જતા ત્યારે મારા નાની જરૂરથી અમને આ બનાવીને ખવડાવતા અને આ શાક એટલું સરસ લાગતું. તો તમે પણ ક્યારેય ના ટ્રાય કર્યું હોય તો બનાવીને ગરમ ગરમ રોટલી સાથે કેરીના રસ સાથે એન્જોય કરો. અને હા, કેવી લાગી આજના લચકો ગુવારના શાકની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ. મળીએ નવા વિડીયો સાથે.